એ સચિનાથમુખભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. એક મિનિટ હા. શ્રીમંત્ર ફોલો કરજો હસમુખભાઈ. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ અપાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સવ્વેસિમ. અડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. મંગલાચરણ બોલીશું. હાજી. નીય સ્વભાવ વસે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમાસિત પરમ ગુરુ. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. त्रिशकोटि देवगण. त्रिशकोटि देवगण. विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जगकल्याणक यज्ञ में. जग कल्याणक यज्ञ में. मंगलमय द्यो आशीषम्. मंगलमय ज्योतिषम्. सिद्धस्वरूपी
મોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્તમ ગલતી ભૂલકો માફી દો ગલતી ભૂલકો માફી જો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ જો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ જો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો હસમુખભાઈ જય સચ્ચિદાનંદ દીપકાનંદજી એક એવો જય પ્રશ્ન છે સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ મારો એક એવો પ્રશ્ન છે સાહેબ કે કોઈ પણ સંજોગોની અસર થવાનું કારણ હું હસમુખ છું, હું કરું છું, મારું છે, મને સુખ જોઈએ છે, આવી માન્યતાઓ રોંગ માન્યતાઓ છે. માટે હવે જ્યારે એ સંજોગ આવે ત્યારે હું વિજ્ઞાન દ્રષ્ટિ વાપરું તો એ સંજોગ પૂરતું રોંગ બિલીફ નાશ થઈ, પણ ફાઇલ 1 ને તો ભોગવટો આવશે જ. હવે મારો પ્રશ્ન એવો છે કે હવે આ ભોગવટો ક્યાં વાંચ્યું તમે? હવે એક સત્સંગમાં મેં સાંભળેલું, કયા સત્સંગમાં બરું મને ખ્યાલ નથી સાહેબ, રેફરન્સ નહોતો. બરાબર, પણ હવે જુઓ હાજી અહીંયા દ્રષ્ટિ પામેલા અને દ્રષ્ટિ પામેલા વિહીન બરાબર, એમાં ફેર છે. હાજી હા બરાબર, દ્રષ્ટિ પામેલાને કર્તા ભાવનો અહંકાર ગયો, બરાબર, એટલે હું હસમુખભાઈ છું એ છે જ નહીં. છે જ નહીં, બરાબર છે. હાજી હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિથી નીચે જતું જ નથી, એટલે બરાબર. માન્યતા રહી નથી. પ્રતીતિ એટલે શંકા વિનાની શ્રદ્ધા, નિશંક, બરાબર છે, બરાબર છે. એટલે એ વાત આવતી નથી. પજવે છે શું? જે વસ્તુ હસમુખભાઈને થાય છે હાજી એટલે ડિસ્ચાર્જ અહંકાર જે છે, જે ભોગવટાનો અહંકાર છે, જે ભોગવટો કરાવે છે એ વિવેક બુદ્ધિથી બી સમજાતું નથી. વિવેક બુદ્ધિથી એટલે વિવેક બુદ્ધિ પણ આ સત્સંગથી આપણી બુદ્ધિ વિવેક થાય છે. થાય છે. હાજી એટલે હા કે બરાબર, સમ્યક થાય છે, સમ્યક થાય છે. હાજી અને એ સમ્યક બુદ્ધિથી છે ને આપણે થોડું અવલોકન કરીએ ને, હા એનાલાઇઝ કરીએ ને તો આપણને ખબર પડે. આ બાજુવાળા કહે કે મારું માથું દુખે છે અને હસમુખભાઈ પણ કહે છે મારું માથું દુખે છે, તો બાજુવાળા કહે છે માથું દુખે છે મારું, ત્યારે મને ખબર પડે છે કે એમનું માથું દુખે છે. બરાબર, સમજાયું. હા, જયારે હસમુખભાઈ બોલે છે કે મારું માથું દુખે છે ત્યારે ખ્યાલ નથી રહેતો બરાબર છે કે આ હસમુખભાઈ નું માથું છે, મને માથું જ નથી, અને હસમુખભાઈ નું માથું દુખે છે. બરાબર છે, બહુ સરસ. એટલે આ આપણે શું કહીએ કે આ એને ઉદય કર્મનો ધક્કો કીધો. ઉદય કર્મનો ધક્કો, બરાબર છે. ચારિત્રમો કીધો, બરાબર છે. ચારિત્રમો કીધો કે જેમાં જે તમારું નથી તેમાં મારાપણું લાગે છે, ચારિત્રમોને જોવાથી એનો ઉકેલ આવે છે. ચારિત્રમો જોવાથી જાય, બરાબર છે. એટલે હવે તમારે જોવાનું, જોવાના ભાગનો મતલબ સમજવાનું
હમ રાઈટ બિલીફ થી બરાબર. હસમુખભાઈનું માથું દુખે છે. હસમુખભાઈને ના ગમ્યું, હસમુખભાઈને અસર થઈ બરાબર છે. અને એમની અસર જોડે ભગવતના જોડે એની કનેક્ટેડ જે વાણી છે તે આવી રીતે બોલાય છે. બરાબર છે. બીજા બોલે છે ત્યારે ખબર પડે છે કે એ તો એમની વાત કરે છે. બરાબર છે. બરાબર છે. પણ હું ત્યારે બોલું અહીંયા પણ આપણે સમજી લેવાનું છે કે હસમુખભાઈ બોલે છે ને ત્યારે આપણે સમજવાનું કે અરે કોઈ હસમુખભાઈને નથી ગમ્યું. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, હું હસમુખભાઈ નથી. બહુ સરસ. હસમુખભાઈનું મારું નથી. બરાબર છે. મારું નથી. બરાબર છે. એક મિનિટ પાણી જોઈશે, એક જ મિનિટ. હા, એટલે સાહેબ આપે જે હમણાં એક ધક્કાની જે વાત કરી, ધક્કો, તો એ ધક્કો એ જ વિકલ્પ કહેવાય, એને જ વિકલ્પ કહેવાય છે ને? વિકલ્પ રહ્યો નથી. બરાબર. આમાં છે ને અમુક શબ્દ લાગુ પડતા નથી દ્રષ્ટિ મળ્યા પછી, અને એને વારંવાર વાપરવાથી મળેલી સમજણ પર આવરણ આવે છે. બરાબર છે. એટલે વિકલ્પ નથી. બરાબર છે. વિકલ્પ રહ્યો જ નથી. રહ્યો જ નથી હવે. બરાબર છે. શેનો વિકલ્પ નથી ને? તો હું મટાડો. હુંનો વિકલ્પ હતો. હુંનો વિકલ્પ હતો. વાહ, બહુ મારાને સંકલ્પ કીધો. હમ વિકલ્પ કૃપાથી જાય, સંકલ્પ પુરુષાર્થથી જાય. પુરુષાર્થથી જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે આમાં થાય છે શું કે હસમુખભાઈમાં ભરાઈ પડેલો અહંકાર જે તમે ભર્યો નથી, બરાબર છે. ભરાઈને આવેલો છે. આવેલો છે. બરાબર છે. પણ એ જ્યારે ખુલ્લો થાય એટલે એક અહંકાર હસમુખભાઈ પાસે કાર્ય કરાવે અને એ કાર્યની જોડે સંલગ્ન એની જોડેનો હિસાબ ભોગવટો કરાવે, સારું ખરાબ લગાડે. જે અજ્ઞાનતામાં હું હસમુખભાઈ છું એટલે બધું હસમુખભાઈનું મારું જ, પણ હું ના લીધે પોતે એકાકાર થાય. પણ અહીંયા એકાકાર પણ છે જ નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અહીંયા ખાલી આભાસ પરિણામ છે. આભાસ પરિણામ છે. અને વારંવાર ઘૂંટવાની જરૂરત છે કે આ આભાસ પરિણામ છે, એટલે કે હસમુખભાઈનું મારું નથી, કારણ કે તમારું હું શુદ્ધાત્મામાં સ્થાપિત થયેલું છે પ્રતીતિ સહિત. અને હકીકતમાં તો લક્ષ અને અનુભવ સાથે છે, પણ એ ભાગ લક્ષ અને અનુભવ વિધિ દરમિયાન હતું. વિધિ પતી ગયા પછી લક્ષ અને અનુભવ આવજાવ કરે. બરાબર છે. જેટલો નિશ્ચય, જેટલો પાકો નિશ્ચય એટલું લક્ષ રહે. લક્ષનો મતલબ તમને કોઈ બહારની ચેતવણી કે સજાગતા વગર તમને ખબર પડે હું શુદ્ધાત્મા છું. સાહેબ આપે જે હમણાં વાત કરી કે હું ને એકાકારપણું નથી, મારું છે એને એકાકારપણું છે, એ થોડુંક સમજાવો ને. એ એકાકારપણું નથી, આભાસ પરિણામ છે. એકાકાર ને પણ એને નથી કહેવાતું. હું ને તો નથી જ કહેવાતું. બરાબર છે. હું તો સ્થાપિત થઈ ગયું, વિકલ્પ રહ્યો નહીં. એટલે આપણે બોલી છું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. અને હવે જે આ એકાકારપણું લાગે છે એનું કારણ મારું છે. એકાકારપણું શબ્દ લાગુ નથી પડતો. પરણ્યા પછી કોઈ પણ રીતે કહેવાય, ના ના, ન કહેવાય. બરાબર છે. બરાબર કહેવાય ને યાર, પરણેલા વગર ને શું કહે છે યાર, કુંવારો છું, કુંવારો, એ બાબત ક્યારે આવતી નથી. આવતી જ નથી. બરાબર. હવે પતી ગયું, પૂરું થઈ ગયું. બરાબર છે. બહુ સરસ. ધર્મપત્ની ગુજરી જાય કે પતિદેવ ગુજરી જાય તો શું કહેવાય, વિધવા કે વિધુર થાય. બરાબર છે. બરાબર છે. કુંવારો તો ક્યારે થાય જ નહીં. બહુ સરસ, બહુ સરસ. આ વાતને બહુ ઘૂંટવાની જરૂરત છે. બહુ અદ્ભુત વાત છે. અદ્ભુત વાત છે. કારણ કે કૃપાથી મળેલું છે ને, એટલે પજવણી મારાપણાની છે. એટલે ભરાયેલો અહંકાર છે ને, હસમુખભાઈને કંઈક ચિત્ર વિચિત્ર કાર્ય કરાવે અને એની જોડેના સંલગ્ન ભોગવટાને એમને ભોગવટો આવે છે. હસમુખભાઈને આવે છે.
હસમુખભાઈ આવે છે, એટલે બરાબર. એ ભોગવટા જોડે, એ કર્મ જોડે, એ ઉદય જોડે જે વાણી વિટાયેલી, રેકોર્ડ થયેલી, તે પ્લે થાય. પ્લે થાય છે, બરાબર છે. આ બહુ દુખ્યું, મને બહુ દુખે છે, વાહ વાહ. પણ પ્લે થાય છે, મને પ્લે બહુ થાય. દુખે છે. એટલે બહુ આપણે કોને વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પ્લે થાય છે કીધું, બહુ બહુ મોટું વાક્ય છે સાહેબ આપનું. એટલે પ્લે આ થાય વાત છે. અહીંયા એટલે શું કહેવાય, જ્યાં હું છે ને ત્યાં મારું હોય. હોય, બરાબર છે, હોય. હું હસમુખભાઈ હતું તો હસમુખભાઈના મન વચન કયા તમારા હતા. તો હતા, બરાબર છે, હવે હવે નથી. હું શુદ્ધાત્મામાં ગયું એટલે શુદ્ધાત્માનું દ્રવ્ય, શુદ્ધાત્માના ગુણો અને શુદ્ધાત્માની અવસ્થાઓ તમારી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અરે હું હસમુખભાઈ નથી એટલે હસમુખભાઈનું શું કહેવાય, દ્રવ્ય હા એટલે પૂતગલ દ્રવ્ય હા, એ પણ મારું નથી. નહીં મારું. ન હોય મારું. વાહ વાહ, એ બહુ સરસ. પૂતગલના ગુણો મારા નથી કશું જ અને એ નહીં, કશું જ નહીં. પૂતગલના ગુણોની અવસ્થા મારી નથી. પણ આને છે ને ઘૂંટવું પડે, ઘૂંટ ઘૂંટવું. ઘૂંટ વાહ વાહ, કરવાનું, જેમ આપણે નાના હતા ને પેલા પાટીમાં લખતા હતા ને, હા, એક અડે એક, એક હા, અડે એક, ઘૂંટવું પડે એક અડે એક, તે લખતા લખતા આટલો જાડો થઈ જાય છે. એવું અને બરાબર. ઘૂંટી ઘૂંટીને હા, જાડું કરવાનું છે. બહુ દાદા સરસ. કે દાદા કે અમે બહુ માર ખાઈને આ તારણ પર આયા છે, એટલે અમને એ મારાપણું છે જ નહીં. એ છે જ ને. હા. મારાપણા પાર કર્યા પછી આ પરમાત્મા પદ પ્રાપ્ત થયેલું છે અમને. વાહ વાહ, અદ્ભુત, અદ્ભુત. અને એ પરમાત્મા પદ આપણને મફતમાં મળી ગયું છે. પણ જે કાર્ય એમણે જ્ઞાન થવા પહેલા કરેલું ને, તે હવે આપણે જ્ઞાન થયા પછી કરવાનું. વાહ, હવે કરવાનું છે આપણે. બહુ સરસ, બહુ સરસ. એટલે જે મારાપણાનો વિકલ્પ નથી, વિકલ્પ નથી કે હુંના ભાગને વિકલ્પમાં જાય અને બરાબર છે. મારાપણાનો ભાગ સંકલ્પમાં જાય. બરાબર છે. એટલે એ ડિસ્ચાર્જ માલિકી ભાવ છે ને, તે વ્યક્ત થાય ત્યારે આપણે સમજી જવાનું આ કોણ વાત કરે છે, કોની વાત કરે છે. એટલે શાસ્ત્રમાં છે ને એક દાખલો આપે છે એ લોકો સમજાવવા માટે. અંતસ્કરણની ભૂમિકા, અંતસ્કરણની ભૂમિકા. હા. અંતસ્કરણની ભૂમિકા કે પેલી જ એને એટલે એ લોકો એક દાખલા તરીકે મૂકેલું કે જનક રાજાને જ્ઞાનીઓ પ્રત્યે બહુ વધારે સ્નેહ હતો. એટલે એમણે કીધું જે બધા જ્ઞાનીઓ હોય ને તે બધા મહેલમાં આવી જાઓ, તમારું મારે આગતા સ્વાગતા કરવી છે. આખું ગામ આવી ગયું, એને આખું રાજ્ય આવી ગયું જેવું. બરાબર. તો પછી એક તો ગયા ને તો કે ભાઈને પણ લઈ આવ્યા ને ફ્રેન્ડને પણ લઈ આવ્યા ને બેનપણીને લઈ આવ્યા ને ભાઈ મિત્રોને પણ લઈ આવ્યા ને એમ કરીને બધા ભરાઈ ગયા અંદર. તો એમના વજીર સાહેબ બહુ જાગ્રત હતા ને ચતુર હતા. એમણે કીધું રાજાજીને તો આપણાથી કઈ કહેવાય નહીં, પણ હવે એમને જ્ઞાની પ્રત્યે આટલો બધો સ્નેહ છે, વાલ છે, પ્રેમ છે, લાગણી છે, આકર્ષણ છે, સમર્પણ ભાવ છે. તો કે આપણે શું કરવું હવે? તો કે કારણ કે જ્ઞાની એટલે અકર્તા ભાવે હોય. હોય, બરાબર છે, એટલે બરાબર એમ છે. કે આળસુ હોય. એટલે એમણે રાજ્યમાં એલાન કરેલું જે આળસુ હોય તે બધા આવી જાય, જ્ઞાની હોય તે બધા આવી જાય નહીં. વાહ વાહ. જે આળસુ હોય તે બધા આવી જાય. તે બધા ભરાઈ ગયા અંદર. અને હવે વજીર સાહેબ કહે કે આ બધાનો ભાર રાજ્ય પર ખોટે ખોટો જરૂરી નથી. કારણ કે રાજ્યમાં કામ કોણ કરશે? કામ બરાબર. કરે તો ઉપજ થાય, ટેક્સ ભરે તો પછી રાજ્ય ચાલે. બરાબર. એટલે વજીર સાહેબે છે ને કળા કરી, બધા મહેલમાં તો આવી ગયા બધા, બહાર લાકડા મૂકીને હળગાવ્યા. ને એ બધા ખાઈ પીને મસ્ત પડેલા હતા, ધુમાડો જોયો. આ બાજુએ ધુમાડો જોયો, આ બાજુએ ધુમાડો જોયો, આ બાજુએ ધુમાડો જોયો. હવે અહીંયા કેટલાક જે ટોટલી પેલા કહીને આળસુ નહોતા,
હમ હમ એ અજ્ઞાની હતા, હમ તે બધા પોતાની જાન બચાવવા માટે ભાગી ગયા. હમ હમ ભાગતા કે ભાઈ ચલો 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 ચલો, એમ કે મેલ હળગી રહ્યો છે ભાઈ, આપણે તો અહીંયા આપણે મજા કરવા આવ્યા હતા, પણ આ મેલ હળગવા લાગ્યો તો આપણે બધા બળી જઈશું, હમ રાજાને તો શું છે એમ કરીને. હમ તો રાજાને કહે, હે રાજા, તમારો મેલ બળી રહ્યો છે. રાજાને કીધું, એ જે મેલ બળી રહ્યો તે મારો નો એમ વાહ વાહ એમ કરીને. એ તો કારણ કે એ દ્રષ્ટિવાળા હતા, દ્રષ્ટિવાળા હતા. વાહ એમને વાહ, અષ્ટાવક્ર મુનિ પાસે સમજણ મળી હતી, બોધ મળેલો, બરાબર છે, બહુ એટલે સરસ. વિચક્ષણ હતા ને હમ હમ સમજીને સ્થિર હમ રહ્યા. પણ આ બધા બધા ખાલી થવા માંડ્યા. પછી બધા કેટલા તો કે અરે वो तो मेरे भाई ने मुझे बताया था इसीलिए मैं आया, मेरी गलती हो गई, मैं जा रहा हूँ. ઓ હમ મારા મિત્રએ મને કીધેલું, હમ મારા આમે કીધેલું ને આમ કરીને ચચેરે ભાઈને બતાયા ને ભાઈને બતાયા ને પપ્પાને બતાયા ને બધા બધા ખાલી થઈ ગયા. બરાબર છે. છેલ્લા 4 રહી ગયા. હા હા છેલ્લા 4 રહી ગયા. તો કે હલા 4 કેવી રીતે રહી ગયા? હમ તો પછી આમાં એકચ્યુઅલી શું કર્યું, પેલા થોડા ગયા એટલે એમને લાકડા નજીક લાયા, હમ વધારે બાળ્યું એટલે ફ્લેમ્સ અંગાર બધી બહાર દેખાવા માંડી. એટલે હમ લોકોએ માની જ લીધું કે હવે તો આ હળગી જ જવાનું, એમ કરીને આ બધા સપાટો બોલાવીને જતા રહ્યા. આ હમ છેલ્લા 4 રહી ગયા. તો હમ પછી વજીર સાહેબે તપાસ કરી કે આના પર બરાબર ધ્યાન રાખો, આ શું હમ કરે છે આ 4 જણા, કેવી રીતે અહીંયા રહ્યા, એમ કે બરાબર. આટલા બધા આખું રાજ્ય ખાલી થઈ ગયું, 4 રહ્યા કેવી રીતે? હમ તેમાં આ બધું બળવાનું ને બધું થયું ને તેમાં એક જણ બોલી ઉઠ્યા, હમ અરે યાર, કિસી કા મહેલ જલ રહા હૈ, કોઈનો હમ મહેલ સળગી રહ્યો છે. હમ કોણ બોલ્યું? તો કે મન. મન. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કારણ કે પેલી અંતસ્કરણને અસર થાય મન ઉપર, મન ઉપર થાય, બરાબર છે. પેમ્પલેટ બતાડે ને. હાજી. પણ આ જ્ઞાની હતા હમ એટલે એમણે તરત કીધું કે અરે કિસી કા મન, અરે કિસી કા શું, કિસી કા મન જલ રહા હૈ. એટલે જેમ આમનું માથું દુખે તો પેલા મનમાં આમ કરીને થાય કે મારું માથું દુખ્યું કરીને બૂમ હા પડે વાહ વાહ, અંદરથી. બહુ સરસ, તો બહુ એટલે સરસ. ત્યાં આપણે જ્ઞાન મળેલું છે, જાગ્રત છે, સ્વ સ્વરૂપ પામેલા છે, સ્વમાં સ્થિર થયેલા છે. એટલે પછી કે અરે યાર, કોઈનું માથું દુખે છે. વાહ વાહ હજી પિન પોઈન્ટ નથી કરી શકતા કે કોનું માથું દુખે છે, વાહ પણ વાહ, અરે બહુ સરસ, કિસી બહુ કા સિર દુખ રહા હૈ, વાહ તો વાહ કે વાહ અરે કિસી કા મહેલ જલ રહા હૈ. વાહ, બહુ સરસ, બહુ સરસ. બુદ્ધિ પછી બોલે છે તે બીજો બોલે છે, હમ બહુ સરસ. अरे किसी का महल जलता है, तेरे बाप का क्या जाता है? વાહ વાહ બહુ સરસ, બહુ કોઈનો સરસ. મેલ સળગે છે તો તમારા બાપાનું શું ગયું? કાંઈ નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એમ કરીને એમને કીધું. હમ આ બુદ્ધિ આવી. હમ પછી ત્રીજાથી પણ રહેવાયું નહીં, હમ કારણ કે આપણે 4 એમ કે જ્ઞાની છીએ તો હમ એનું સાબિતી થવી જોઈએ ને. હમ એટલે ત્રીજાથી પણ રહેવાય નહીં. હમ અરે સબ બોલ કે બિગાડ દિયા એમ, હમ બોલીને બધું બગાડી નાખ્યું એમ. હમ બોલવાની ક્યાં જરૂરત હતી? હમ એ ચિત્ત, શુદ્ધ ચિત્ત પામેલા, વાહ એ વાહ. 5 ઇન્દ્રિયોના વિષયોમાં જે હમ મારાપણું લાગે છે ને બોલે છે ને, હમ એ હમ મનને એવું થાય છે ને, હમ એ ચિત્ત પછી કહે છે કે બોલને શું કામ બગાડ્યું એમ કરી. એ વાહ શુદ્ધ વાહ, ચિત્ત પુરુષાર્થ કરાવે છે. પુરુષાર્થ કરાવે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અહંકાર જે બિલકુલ ભગવાન જોડે એકાકાર હતો તે કશું જ બોલ્યો નહીં. વાહ વાહ, અદ્ભુત, અદ્ભુત, ચોથો, અદ્ભુત. વાહ વાહ, એટલે બહુ આપણે સરસ. કહીએ કે આપણા શાસ્ત્રકારો સેલ્યુટ, સેલ્યુટ, સેલ્યુટ એવા સાહેબ. એવા મુદ્દાઓ સમજાવવા માટે મૂક્યા છે. હમ પણ તમને કહું, અમે હમ ઘણા બધા સેમિનાર એટેન્ડ કર્યા છે. હમ ફિલોસોફીના લોકો જે આવી રીતે આ બધા દાખલાઓ આપે છે, હમ ધર્મના લોકો જે લોકોએ પીએચડી કરી છે, હમ પણ જ્યાં દ્રષ્ટિ નથી ને
વાહ 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 તો વાહ, ત્યાં ત્યાં સુધી અનુભવ નથી. નથી. વાહ વાહ. એટલે એ લોકો બુદ્ધિ અને બુદ્ધિના તર્કથી વાત કરે કે આ મન છે, આ બુદ્ધિ છે, આ ચિત્ત છે, આ અહંકાર છે, હમ. પણ અહંકાર ગયો નથી. ગયો નથી. વાહ વાહ, બેઝમેન્ટ તો એટલે હજી ઊભું જ બોલે છે. ખરા કે અહંકાર બોલ્યો જ નહીં, હમ પણ હમ. પોતે તો બોલે. પોતે બોલે. વાહ વાહ, બહુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. અને આપણે આપણા સામાન્ય મહાત્મા, આપણે કે એકદમ સર્વ સામાન્ય મહાત્મા, જે ડબ્બુ જેવા દેખાય એમ જ કરીને એમ બેસેલા હોય ને, વાહ વાહ એ વાહ વાત વાહ, સમજાય એ વાત સમજાય. સમજી જાય છે. આ દાદાની એટલે કમાલ ધન્ય છે, છે દાદાની કમાલ. મહાત્માને. અરે, મહાત્માના ચરણ સ્પર્શ, એમની ચરણ રજ માથા પર લગાડવા જેવી છે. ખરેખર ખરેખર. લોકોનું કલ્યાણ થાય એવું છે. હમ એટલા માટે કવિરાજ સહીથી લખાઈ ગયું, અને કવિરાજે કઈ એમને એમ લખ્યું નથી દાદાના હમ વચન વગર. હમ. જ્ઞાનીની વંશાવળીને વાહ વાહ પૂર્ણ વાહ સ્વરૂપે ભજજો. વાહ, અને અદ્ભુત અદ્ભુત. આ જયારે આપણી અંદર થાય ને, કોઈ હમ. મહાત્મા ગમે તે કરશે ને, બહુ સરસ બહુ સરસ. તો અંદર ખબર પડે કે આ પ્રકૃતિના ખેલ છે. હમ. પ્રકૃતિના નાચમાં બિચારા નાચે છે. નાચે છે. વાહ એ વાહ. એવા નથી, એ વાહ વાહ. નાચતા નથી, નથી. એ કરતા નથી. એ મહત્વનું છે, એ બરાબર છે. આ વાહ વાહ. અંદરની સમજણ છે. વાહ વાહ. હવે બહારની સમજણ શું કે, બહાર એટલે વ્યવહાર પણ ખરો ને. હાજી હાજી, હા ખરો ને. તો આ બાબત આપતો પુત્ર પાસે અપેક્ષિત નથી. હમ નથી. બરાબર છે, બહુ એ સરસ. એમ ના કહેવાય કે આ તો એ લોકોનો ડિસ્ચાર્જ છે કરીને. ના. ડિસ્ચાર્જ ભરાઈને બેસી જાઓ ભાઈ. હા બહાર વાહ વાહ. નીકળ્યા છો તો આ બધું ચાલશે નહીં. નહીં ચાલે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. કારણ કે જગત મોટા લોકોને ફોલો કરે, કરે અને જ કરે મોટા જ. લોકોમાં જો આવી ખામી રહેલી હોય, તો લોકોને એમ થાય કે આમ કરવામાં વાંધો નથી. વાંધો નથી એવું થઈ જાય. બરાબર છે. એટલે જે બાબતના પર ચોકડી મૂકી છે ને, તે હમ. બાબતમાં અજાણતા પણ સહી થઈ જાય. થઈ જાય થઈ જાય. બરાબર છે. એટલે મોટા પુરુષનું આચરણ જોવાનું નથી હોતું. હમ. મોટા પુરુષનું આચરણ બહુ મહત્વનું છે, મહત્વનું જ છે. કારણ કે વાહ વાહ. એમને લોકો ફોલો કરે. ફોલો કરે છે. વાહ વાહ. હવે આદર્શ માને છે એને. અનુકરણ નથી કરવાનું હોતું, અનુસરણ કરવાનું હોય છે. પણ લોકો હમ. અનુકરણથી ટેવાયેલા છે, તે જે કરે ને તે ફોલો થાય. વાહ વાહ, બહુ એટલે સરસ. કરે. મોટા પુરુષે પોતાની આ જાગૃતિ વિશે અહંકારે કરીને પણ આ વસ્તુ દબાઈ દેવાની, કે આ નહીં ચાલે. અંદર હમ. અંદર રહ્યું ને તો સડીને ખલાસ થઈ જશે, બળી જશે. પણ હમ. એ બહાર નહીં આવવું જોઈએ, ગમે તે હોય. આપે એ જે અનુકરણ. અહંકારનો ઉકેલ છે. હમ. એ અહંકારનો ઉકેલ છે, પણ બહાર આવીને તોફાન થયું ને, હમ. એ તીર જે છૂટ્યું, તે પછી હમ. એના પરિણામ આપીને રે. આપે જે અનુકરણ અને અનુસરણ જે કીધું, તો અનુકરણ એટલે ક્રિયાનું અનુકરણ થાય ને, ક્રિયા ક્રિયા જે કરે ને તેને ફોલો કરવી. અને અનુસરણ એટલે એની એટલે સમજણ. દાદા બેસે ને એવી રીતે બેસે, હા બરાબર છે. હા. દાદાના ચેનચારા કરે. એનાથી કે હમ. દાદા નથી થતા. ટોપી પહેરી દીધી એટલે કે દાદા નથી થતા. ધોતિયું ને ખમીસ પહેર્યું એટલે કે દાદા નથી થઈ જતા. બરાબર દાદા છે. જેવા દેખાય તો એ દાદા નથી. વાહ, સમજણ એવી હોવી જોઈએ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. ખબર પડી? બહુ સરસ. અદ્ભુત અદ્ભુત. હમ. દાદા તો દાદા જ છે, કારણ કે દાદા જે દેખાય છે તે દાદા નથી. તે દાદા નથી. વાહ વાહ, દેખાય છે તે દાદા એમ નથી. બહુ પણ સરસ. એમ પટેલનો વ્યવહાર આદર્શ એટલો બધો પરાકાષ્ઠાએ પહોંચેલો, એટલે આપણા હમ માટે બહુ પ્રમાણભૂત એમનું જીવન છે. એટલે હમ. આપણે કહીએ છીએ કે દાદા જેવું મારે થવું છે. એટલે કહીએ છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. દાદા જેવું મારે થવું છે. થાવું છે. વાહ. એટલે આ મન બુદ્ધિ ચિત્ત અહંકારનું આવું છે. એટલે જ્યાં હમ. સુધી મનમાં છે, એક તો આપણે તો મનનું તો બહુ સારું કહેવાય, હમ. પણ આ તો આપણા વ્યવહારમાં છે. આચરણમાં લોકો આમ કરીને આંગળી ચીંધે છે, આવું યાર, હા બરાબર છે. આવું ના આવું છે. ના હોવું એને જોઈએ. સ્થૂળ કીધું, સ્થૂળ કીધું. મનના ભાગને સૂક્ષ્મ કીધું, હમ. બુદ્ધિના ભાગને સૂક્ષ્મતર કીધું, હમ. અને જીત અને અહંકારના ભાગને સૂક્ષ્મતમ કીધું. સૂક્ષ્મતમ કીધું. વાહ વાહ. બહુ સરસ. સૂક્ષ્મતમ કીધું. હમ. એટલે એ બધા પાર કરવાના છે આપણે ધીમે ધીમે કરીને. ભાઈ પ્રોસેસ છે. પ્રોસેસ છે. પ્રોસેસ છે. બરાબર છે. ખીચડી પક રહી છે, હા બરાબર છે. ખીચડી પકડાઈએ. ત્યારે વાહ બહુ વાહ. ઉતાવળ નહીં કરવાની.
નહીં તો આપણે ઘરમાં કહીએ ને કેટલી વાર છે તો કે ગેસ પર ચડી જાઉં કે તો બરાબર ગુસ્સામાં આપણે કે ગેસ પર ચડી જાઉં કે તો એટલે એનો ટાઈમ અને ઉતાવળ શું કે આંબા પાકતા નથી એમ કરીને બધું કહે છે, પણ ઉતાવળ કરે તો પછી શું કહેવાય ખીચડી મોઢામાં ચોટે. ચોટે, બરાબર છે. પછી આપણે બૂમ પાડી કે આ શું એમ, તો ભાઈ તમે ધીરજ રાખો ને. સાહેબ એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? હા બોલો બોલો. એક એવો પ્રશ્ન છે મારો કે ક્રોધ, માન, માયા, લોભ આ જે કસાયો છે, અમારી સમજણ છે ક્રોધ, માન, માયા, લોભ એ કસાયો છે બે પ્રકારના છે, એક ડિસ્ચાર્જ છે ને એક ચાર્જ છે. એમાં ડિસ્ચાર્જ કસાયો એ ગ્રંથિ રૂપે હોય છે. આ મેં વાંચેલું છે કે ડિસ્ચાર્જ કસાયો છે એ ગ્રંથિ રૂપે હોય છે અને ચાર્જ કસાયો બિલીફ રૂપે હોય છે. કારણ કે એમાં એકાકાર પણ છે. શેમાં? પોતાની માન્યતા છે કે હું હસમુખભાઈ છું છે માટે ડિસ્ચાર્જ એ મારા છે કરીને એકાકાર પણ રહે છે. હા, એટલે ડિસ્ચાર્જ ગ્રંથિ એટલે હેલ્પલેસનેસ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. અને બિલીફ એટલે ધક્કો એટલે અજ્ઞાનનો ધક્કો. બરાબર છે, અજ્ઞાનનો ધક્કો. એટલે સાહેબ એવું કહી શકાય કે બિલીફમાં સ્વતંત્રતા છે, ગ્રંથિમાં નથી. હા, વાહ બહુ સરસ. બિલીફના પરિણામને આપણે ભોગવવા જ પડે. હા, બરાબર છે. અને ત્યાં ફેરફાર કરી શકાય. હા, પ્રતિક્રમણ કરીને ચલાવાય. બિલીફમાં એટલે વખતે કોઈ કે બિલીફના ભાગમાં માફી માંગે તો બહુ લાંબો ફેર ના પડે, કારણ કે બિલીફ તો બદલાતી જ નથી. ગ્રંથિના ભાગમાં માફી માંગે તો ભૂસાતી જાય, મોડી થતી જાય, હલકી થતી જાય, નીકળી જાય. એ ન સમજાયું સાહેબ, એ કેવી રીતે? એ તો એમ ગ્રંથિનો ભાગ જેમ આપણે શું કીધું કે સમજો એમ કે વાણીનાથી આપણે લોકોને બહુ દુઃખ થયા કરે છે વારે વારે. વાણી તો હવે આપણે શું કરીએ, વાણીને જ ઉપયોગમાં મૂકીએ. બરાબર. આખા દિવસ શું બળબડ થાય છે બધી. એટલે એ ગ્રંથિનો ભાગ મોડો પડતો જાય. ઉપયોગ જ્યાં ગયો ને, જ્યાં પ્રકાશ ગયો ને, તે પ્રકાશ ગમે તેવી ગ્રંથિ હોય ને એને ધીમે ધીમે કરીને ઓગાળી નાખે. બરાબર. લેસર બીમ જઈને કેન્સરના સેલને મારે છે ને, બાળી મેલે છે ને, એવી રીતે આ ઉપયોગના રેઝ, ઉપયોગનો પ્રકાશ, શુદ્ધાત્મા પ્રકાશ એ ગ્રંથિને છેદી નાખે. અને બિલીફના ભાગમાં શું થાય? બિલીફના દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોવાની વાત આવી. દ્રષ્ટિ નિર્દોષ કરવાની એટલે એ પ્રકાશ તમે બહાર પાડો એટલે તમને ખબર પડે કે અહીંયા શું છે એક્ઝેક્ટલી. બહુ સરસ બહુ સરસ. હકીકત શું છે, અને હકીકત સમજી લીધી, જાણી લીધી એટલે પછી એ હકીકત પજવે નહીં તમને. પછી ના પજવે. બરાબર છે. મોડી પડી જાય. મોડી પડે. એમ આપણે કહીએ કે કોઈની જોડે બહુ વાંધો પડ્યા કરતો હોય અને આપણે એમ ગોઠવણી માટે કીધું કે 1 કલાક સુધી એમનો શુદ્ધાત્મા જોયા કરો, અને જ્યાં જ્યાં એમના થકી થયેલી ભૂલ યાદ આવે કે એમણે આવું કર્યું તો ભાઈ તમારું વ્યવસ્થિત હતું. બરાબર છે. એને નથી કર્યું, એ નિમિત્ત છે. અહીંયા એ નિમિત્ત છે, અહીંયા પણ નિમિત્ત છે. એટલે જ્યાં જ્યાં તમે દોષિત જોયેલા ત્યાં ત્યાં તમે એમને દ્રષ્ટિના ઉપયોગથી, વિજ્ઞાનથી તમે એમને નિર્દોષ ઠરવ્યા, સિક્કો માર્યો. પેલો કે નોટ ગિલ્ટી, નોટ ગિલ્ટી, નોટ ગિલ્ટી. હવે તમારા 1 કલાકના પ્રયોગ પછી જો એ પ્રત્યક્ષ થાય તમારી સામે, તમે આંખ ખોલીને સામે આવે તો તમને નેટ શુદ્ધાત્માના દર્શન થાય. વાહ વાહ, અદ્ભુત, બહુ સરસ બહુ સરસ. આવ્યો એ તરત જ યાદ આવે ને તો પાછળ આ થાય. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ. એટલે આ રીતે છે. એટલે બિલીફ બદલાય કેવી રીતે? બિલીફ એટલે બ્લન્ડરની વાત છે. બ્લન્ડર. બીજી બધી વાત તો બરાબર છે. બ્લન્ડર મુખ્ય બિલીફ. અને બ્લન્ડર ક્યારે જાતે જાય નહીં. જાતે ના જાય, જ્ઞાની પુરુષ વગર ના જાય. કાયમના માટેનો સિદ્ધાંત. બરાબર છે. બહુ સરસ. જ્ઞાની પુરુષની કૃપાથી જ જાય એમ છે. એ સિવાય કોઈ ઉપાય જ નથી એનો. ઉપાય. બરાબર છે. જ્ઞાની વગર અવર ન કોઈ ઉપાય. એટલે ચાર્જ કસાયો બિલીફ રૂપે છે, જે લાગુ પડતું નથી આપણને. બરાબર છે. નોટ એપ્લિકેબલ. વાહ, સમજાઈ ગયું. બરાબર છે. બહુ સરસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બોલીએ ડॉक्टर साहब.
બધાને જય સચ્ચિદાનંદ વ્યાપકાનંદ જય જીતે સચ્ચિદાનંદ. શેર કરવાનો ઓપ્શન આપો. હા, દાદાવાની 2021 એપ્રિલ સૂત્ર 15 પેજ 49 પ્રમાણિકપણે કામ કર્યું તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રામાણિકતાના મુશ્કેલીઓમાંથી છૂટી જવાશે, પણ અપ્રામાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રામાણિકતા એ ભગવાનનું મોટું લાયસન્સ ભરવાનો છે, એનું કોઈ નામ ના દે. તેમને એ लाइसेंस काढ़ी नाखवानो विचार थाय छे। तो ये बात जो बोल रहे हैं जो कि इसमें दो प्रकार की मुश्किल आती है अप्रामाणिकता से, तो वो थोड़ा समझना था, क्या बताना चाह रहे? उसका मतलब क्या होता है कि जो सीधे होते हैं ना। अब मैं हिंदी में बोलता हूँ, आप गुजराती में बोल सकते। अच्छा, हाँ, એ જે સીધા હોય છે ને એમને વાંકા સાથે રહેવું અઘરું ના પડે, એટલે એમને એક મુશ્કેલી આવે. પણ જે વાંકા થઈને જ રહી છે, જે વાંકા થઈને રહી છે, કારણ કે એમનો પક્ષ છે વાંકા ચાલવાનો, અપ્રમાણિકપણે રહેવાનો, એ નવો દોષ ઊભો કરે છે. ત્યારે પેલા સિસ્ટમમાં ફસાયેલા છે એ પણ પ્રમાણિકપણે રહે છે, એટલે એમાંથી એ છૂટી જશે વહેલા મોડા. मतलब પણ नया આ વધારે અંદર ઉતરશે. प्रामाणिकता से नया दोष खड़ा होता, आप ऐसे बोल रहे हैं? અપ્રમાણિકતા એટલે એ અપ્રમાણિકતાનો એનો અભિપ્રાય છે ને, બિલીફ છે, એટલે કરે છે. એટલે હાથે કરીને કરે છે, ગોઠવણી પૂર્વક કરે છે, આયોજન પૂર્વક કરે છે. अच्छा, ऐसे भी तो हो सकता है कि वो जो है उसको नहीं चाहते हुए करना पड़ रहा है, जो है अपराध। કોણ અપ્રમાણિક? તો એ જુદી વાત થઈ જાય ને. એને પ્રમાણિક રહેવું છે, પણ અપ્રમાણિકતા કરવી પડે છે. अच्छा, तो वो भी प्रमाणिक ही, આખી વાત જુદી છે. वो प्रमाणिकता में जाएगा ऐसा अगर भावना हो। હા, એમણે પ્રમાણિકપણે જ કરવું છે, પણ હવે આ ધક્કો છે ને વચ્ચે આડફટમાં આવી ગયા છે બધાની વચ્ચે, એટલે પછી કરવું પડે છે. તે આખી વાત જુદી થઈ જાય. भावना की बात कर रहे हैं, प्रमाणिकता। એટલા માટે દાદાએ શું કીધું, જે ગોઠવણી પૂર્વક આયોજન પૂર્વક જે ખોટું કરે છે ને એ બધા કાંકરા છે, અને જે પ્રમાણિકપણે રહે છે એ તો ઘઉં છે જ. પણ જેમણે અપ્રમાણિકતા કરવી પડે છે, પ્રમાણિકતાનો પક્ષ છે અને અપ્રમાણિક રહેવું પડે છે, તે ઘઉંમાં જાય છે. પણ જે આયોજન પૂર્વક અપ્રમાણિકતા કરે છે ને તે કાંકરામાં જાય છે. એટલે એમને તો ડબલ નુકસાન, આજે પણ નુકસાન અને ભવિષ્યનું પણ નુકસાન. भावना इंपॉर्टेंट है, प्रमाणिकता या अप्रमाणिकता की भावना जो है। हाँ, अप्रमाणिकता है भगवान નું મોટું લાયસન્સ क्यों बोला है? ભગવાન એને એમ કે તો લોકો પ્રમાણિકતાના પક્ષમાં રહે, અને પુણ્ય પ્રમાણિકતાના પક્ષમાં રહી તો પુણ્ય કમાય, અને પુણ્ય કમાય તો કોક ફેરો જ્ઞાની મળે, અને જ્ઞાની મળે તો ઉકેલ આવે. પણ જે અપ્રમાણિક છે, ગોઠવણી પૂર્વક આયોજન પૂર્વક કરે છે, એ તો પાપના દળિયા બાંધે છે, એટલે એમને ભાગે ક્યારે જ્ઞાની પુરુષનો ભેટો ના થાય. और इसका इनाम नहीं दे, मतलब कोई उसको ऑब्जेक्शन नहीं करेगा, कोई उसको चैलेंज नहीं करेगा ना? हाँ, उसको कोई परेशान नहीं करेगा, बराबर। अच्छा, और ठीक है, ये हो गया। फिर एक दूसरा बता दो।
ब्रह्मचर्य पूर्वार्ध इसमें है ब्रह्मचर्य तो केवू हो જોઈએ પેજ 146 इसमें જ્યાં સુધી સંસારના કોઈ પણ વિષયમાં મન ઘૂસી ગયું હોય ત્યાં સુધી બધા જ ડિપાર્ટમેન્ટ ઉપર ફૂલ શક્તિ ચાલે નહીં. કોઈ પણ દિશામાં પ્રવહન કરવું એ મનનું સ્વભાવ છે. આથી મનને ધાર્યું વાળી શકાય એવું છે, એને ડાયવર્ટ કરી શકાય એવું છે. 2-5 વર્ષ જો મનને આ બ્રહ્મચર્ય તરફ વાલે આ એક જ દિશામાં વહન કરે તો એને સામે કોઈ આંખ પણ માંડી ના શકે. આइए थोड़ा समझाइए ये क्या कहना चाह रहे. એનો મતલબ શું થાય છે કે આપણો અભિપ્રાય છે, આપણો પક્ષ છે, એટલે એ તરફ મન પણ જાય છે. આપણે જે તરફ જવું નથી, મેં નક્કી કર્યું કે મારે સમજો લગ્નમાં નથી જવું, તો લગ્નના ગમે તેટલા ઇન્વિટેશન આવે ને તો હું નથી જવાનો, કારણ કે તે બાબતમાં મારો નિર્ણય થઈ ગયો છે, એટલે મન એ બાબતમાં બંધ થઈ ગયું. ખ્યાલ આવ્યો? પણ હવે જેમણે એ દિશા ખુલ્લી રાખી છે, તો જ્યારે જ્યારે જ્યાં જ્યાં લગ્નનો ઇન્વિટેશન આવે ને તો ત્યાંનું મન પછી બતાડે, આજે તો પેલું ઇટાલિયન આ ખાઈશું, પેલું સાઉથ ઇન્ડિયન ખાઈશું, પેલું આ ખાઈશું, પેલું કરીશું. સમજાયું? એટલે આ તો કેવું છે કે અબ્રહ્મચારીઓના ટોળામાં રહીને આ વૃત્તિઓ આપણી બધી બેસી ગઈ છે કે પેસી ગઈ છે આપણી અંદર. ફૂલ શક્તિ બ્રહ્મચારીના ટોળામાં રહે તો પછી એમને ખબર પડે કે આ જ બરાબર છે. પછી લગ્ન કરેલું હોય તો એક પત્ની વ્રતમાં આવી જાય, એક પતિ વ્રતમાં આવી જાય, અને લગ્ન ના કરેલું હોય ને ના કરવું હોય તો પછી પોતે ચોખ્ખા બ્રહ્મચર્ય પર આવી જાય. ખ્યાલ આવ્યો? मन जो जिस तरफ आप પેલું અનઅબેટેડ, અનકન્ટ્રોલ, બેફામપણું, હરૈયા ઢોર જેવું, એ બધું ના થાય. मन जिस दिशा में जाता है उस तरफ सब 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 प्रवृत्ति जाती है, ऐसा बोलना चाह रहे हैं ना? हाँ, मन जिस तरफ जाता है, विचार जिस तरफ जाते हैं उस तरफ सब प्रवृत्ति जाती है, ऐसा बोलना चाह रहे हैं. हाँ, देखो ऐसा है ना कि આપણે કશે ખાવા ગયા અને આપણું ચિત્ત કશે ગયું, કારણ કે ત્યાં આપણો અભિપ્રાય છે સાઉથ ઇન્ડિયન ડીશ બહુ સારી, કે પછી કોઈને કે પંજાબી ખાવાનું બહુ સારું, તો પછી એની આખી બધું વિચાર આખો એ રીતે જ જતો હોય. પેલા કહે કે પંજાબી એટલે ચોકડી, સાઉથ ઇન્ડિયન એટલે ચોકડી, આપણું ગુજરાતી ખાવાનું બેસ્ટ. હવે ખ્યાલ આવ્યો? ये क्या बता रहे, डिपार्टमेंट ऊपर फुल शक्ति चाले नहीं. આપણે શું કે એક બાજુ આપણું ખેંચાયેલું હોય, કોઈ પગ પકડી રાખ્યો હોય તો પછી આપણાથી ચલાય? ફ્રીડમ નથી ને. अच्छा, फ्रीडम નથી. अच्छा, પણ ખુલ્લા છે તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એટલે બધી બાબતમાં એમની ક્લેરિટી આવે. अच्छा, પછી એક જ બાબતનું બ્લેન્ક ના થઈ જાય, સ્ટક ચોંટી ના ગયેલા હોય. अच्छा, अच्छा, ठीक है. એટલે એટલા માટે કીધું કે મનને ફ્રી કરવા માટે, મનને મુક્ત કરવા માટે આ બ્રહ્મચર્ય એવી વસ્તુ છે કે 5 ઇન્દ્રિયોના ધક્કામાં થી બહાર નીકળવા જ ના દે બ્રહ્મચર્ય. અને બ્રહ્મચર્યમાં આવ્યા તો 5 ઇન્દ્રિયોનું સુખ પછી એમના માટે નકામું થઈ જાય છે. સમજાયું? અને એવું થયું તો મન ફ્રી થઈ ગયું. નહીં તો આખો દિવસ મન એના એમાં જ કે હવે આમ કરીશું, હવે આ સાંભળીશું,
હવે આમ કરીશું, નેક્સ્ટ ટાઈમ આપણે જઈશું ને તો પેલું પરફ્યુમ લગાડીશું, ત્યાં જઈશું તો આપણે આમ કરીશું, અહીંયા ગયા તો આપણે આ કપડાં પહેરીશું, આમ થયું તો આપણે આમ કરીશું. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે. એક और એ पूछना 5 ઇન્દ્રિયોના આકર્ષણમાં અને ભોગવટામાં જ ખેંચાયેલા હોય અને એના લીધે મન પછી એમાં ને એમાં જ રહ્યા કરે. समझ गया दादा वाणी એટલે मेरे को क्लियर हो गया. दादा હા वाणी હા 14 अक्टूबर ये अंते सत्संगे अवलंबन. हाँ, ये बोले दादाजी आ सत्संग करिए છીએ પણ તમારે એવો ધ્યેય રાખવો કે આપને એવા સત્સંગ ઉપર જવું છે કે જ્યાં આપને પોતે પોતાના સત્સંગમાં રહેવું, બીજા કોઈના જરૂર ના પડે. એ સિવાય બીજું તો અવલંબિત થયું, બીજાના જરૂર પડી કે અવલંબિત થયું અને એટલે પરતંત્ર થયું. એને પરતંત્ર થયું એટલે આપને પૂરું સુખ ના હોય. સુખ નિરાલંબન હોવું જોઈએ, કોઈ અવલંબન ના જોઈએ. એ સમજાય. એટલે સત્સંગનો હેતુ શું છે કે ફાઇનલી આખરે આપણે પોતાના સત્સંગમાં આવી જઈએ. આપણે સત્સંગ કેવો રાખીએ છીએ કે અહીંયા જઈશું તો પછી આપણે સારું રહે છે. એ ખોટું નથી. જ્યાં સુધી આપણે ઇન્ડિપેન્ડન્ટ નથી થયા, એટલે પોતાના સત્સંગમાં આવ્યા નથી, ત્યાં સુધી બહારનું અવલંબન રાખવાનું. હવે જે કોઈ પહેલા સ્ટેપ પર છે તે છેલ્લા સ્ટેપનું વિચાર કરીને સત્સંગમાં જવાનું બંધ કરે તો નુકસાન થાય કે નહીં? हाँ, मतलब अपना लक्ष्य ये रखना है कि निरालंब होना चाहिए तो वो फिर हो जाएगा. એ બરાબર છે, એ માટેનું અવલંબન છે. સત્સંગનું અવલંબન નિરાલંબ થવા માટે છે. કારણ કે જ્યાં સત્સંગ છે તે રીતે આપણે રહીએ છીએ, મનોરંજન નથી. મનોરંજન હોય તો ડિપેન્ડન્ટ જ રહેશો તમે. કે આમની વાત મને બહુ ગમે છે, આ વાત કરે છે તે મને બહુ ગમે છે, એટલે પછી એમાં ને એમાં તમારું રહ્યા કરે. તમારી અંદર એ શું પચ્યું, તમારી અંદર તમારો નિજી સત્સંગ શું થયો કે તમે તમારા મન વચન કાયાની અસરોમાંથી કેટલા મુક્ત થયા, એ અસરને ના શું કહેવાય પકડમાંથી કેટલા છૂટ્યા. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે મોકો હોય ત્યારે સત્સંગમાં જાય, સત્સંગનો લાભ લે. પ્રત્યક્ષ જાય તેના જેવું એ કુએ નહીં. પણ જ્યારે સંજોગ ના હોય ત્યારે ઓનલાઈન રાખે. હવે ઓનલાઈન પર નાખવાનો સંજોગ ના હોય ત્યારે પછી પોતે પોતાનામાં આવે, પછી એમનો ત્યારે પોતાનો સત્સંગ હોય. સમજાયું? હવે એક જ વસ્તુ છે, બીજી એક વસ્તુ ખાસ ડોક્ટર સાહેબ, આમાં દાદાના છેલ્લા શબ્દો એમ હતા, ચાલો સત્સંગમાં. આનો મતલબ સત્સંગ કાયમના માટે ઉપકારી છે. એટલે સત્સંગથી ઇન્ડિપેન્ડન્ટ થવાનો વિકલ્પ કરવો નહીં. આ વાત અંદર રાખવાની છે સમજણ રૂપે, નહીં તો જ્યારે સત્સંગનો મોકો હોય ત્યારે પોતે જાય નહીં. સમજાયું? કારણ કે આપણે 100% પરફેક્ટ થયા નથી, અને જ્યાં સુધી 100% પરફેક્ટ થયા નથી ત્યાં સુધી બહારનું અવલંબન રાખવું જ ઘટે. ક્લિયર? અચ્છા, ક્લિયર હે. ફિર પૂછતો, કામ કાઢી લો દાદાની હાજરીમાં. આ દાદાનો સંગ એ સત્સંગ તો શુદ્ધાત્માનો સંગ, છેલ્લામાં છેલ્લો સંગ અહીં અપાય છે. अभी आज के ये जो है मतलब ये जब निकला था तो वो दूसरा उसका मीनिंग था, आज थोड़ा उसका मीनिंग थोड़ा उसका टर्म्स में. એનો મતલબ શું થાય ખબર છે? દાદાનો સંગ એ સત્સંગ છે, એ શુદ્ધાત્માનો સંગ છે,
એ તમને અસંગ બનાવે. अच्छा ખ્યાલ આવ્યો? मतलब ये એટલે એ છેલ્લામાં છેલ્લો સંગ કહેવાય કે જ્યાં તમે અસંગ પદને પ્રાપ્ત કરો, तो असंगता प्राप्त करो. खबर पड़ी? दादा का संग का अर्थ में क्या आ जाता कि जो भी ज्ञान ज्ञान आत्मा ज्ञान की जहाँ बात होती है वहां वो उसका दादा का संग उसमें आ जाएगा। दादा का संग यानी ज्ञान का संग, विज्ञान का संग. अच्छा विज्ञान का संग ठीक है। दादा ज्ञानी છે ત્યાં સુધી બધું થઈ શકે પછી પુરુષાર્થ બહુ કરવો પડશે. એમની ગેરહાજરીમાં બહુ પુરુષાર્થ કરવો પડે. એ હોય ત્યાં સુધી આપને એમની વિધિઓ કરીએ, સત્સંગ કરીએ તો આ બધો કશાય વિષયરૂપી માલ ધૂળધાની થઈ કરી નાખે. દાદા ને જ્ઞાની ને જોવાથી જ કેટલાય દોષો ઉડી જાય. ખાલી દર્શન કરે ને તેની સાથે જ કેટલાય दोषों उड़ी जाए। अब ये भी आप थोड़ा आज के संदर्भ में समझाइए। ये आज पहले तो दादा की बात करेंगे कि दादा एवा हता ने કે પરમ પવિત્ર પુરુષ કે એમના દર્શન કરવાથી જ કેટલાય દોષો ઉડી જાય. એટલે પોતે એવી રીતે નિમિત્ત ભાવે રહેતા હતા કે લોકો આકર્ષાય. એમણે આકર્ષવું નહોતું પોતાના તરફ, પણ આવું નિમિત્ત ક્યારે હોતું નથી, ક્યારે હતું નહીં, ક્યારે એવું થવાનું નથી. એટલે એમના એ નિમિત્તમાં એ ક્યારે પણ પોતે એવા શું કહેવાય અવળા નિમિત્ત ભાવે રહ્યા નથી તો કોઈ એમના તરફનો દરવાજો બંધ કરે. કારણ કે એમના તરફનો દરવાજો કોઈ બંધ કરે તો મહાવીર ભગવાનનો દરવાજો બંધ કરેલો કહેવાય, કૃષ્ણ ભગવાનનો દરવાજો બંધ કરેલો કહેવાય, શિવજીનો દરવાજો બંધ કરેલો કહેવાય, અલ્લાહનો દરવાજો બંધ કરેલો કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે પોતે નિષ્પક્ષ રીતે ક્રાઇસ્ટનો દરવાજો બંધ કરેલો કહેવાય. એટલે પોતે એવી રીતે સંગમેશ્વર સ્વરૂપે વિતરાગ ભાવે એવા નિમિત્ત ભાવે રહ્યા પ્રેમ સ્વરૂપે કે બધા જ ભેગા થાય. એટલે જ્ઞાની પુરુષ હોય તેમાં પણ અક્રમ વિજ્ઞાની હોય ત્યારે બધા ભિન્ન ભિન્ન માન્યતાવાળા ભેગા થાય. એટલે અહીંયા તો એ જ્યારે દાદાની હાજરી હતી ત્યારે આપણે એનો લાભ લેતા હતા. આવી રીતે જેમને મળ્યો તેમને લાભ મળ્યો. હવે દાદાના મહાત્માને પકડી રાખવાના છે. अच्छा એટલે જ્યારે મહાત્મા ભેગા થતા હોય ત્યાં જઈને ગબડી પડવાનું. જઈ શકાય એટલું ચોક્કસ જવું જોઈએ. गबड़ी पड़वानु क्या होता है? गबड़ी गबड़ी क्या होता है? गबड़ी पड़े नहीं कि फॉल ना, गिर जाओ, वहां जाके गिर पड़ो, ऐसा. अच्छा वो गुजराती शब्द है ऐसा, गबड़ी पड़વું એમ કરીને. गिर जाते हैं ना हम. अच्छा समझ गया हाँ હા, ત્યાં ને ત્યાં જવું. એનો મતલબ જ્યારે શક્ય હોય ત્યારે તમારે, અને ખાસ કરીને જન્મ જયંતિ હોય, ગુરુ પૂર્ણિમા હોય, પુણ્યતિથિ હોય, દિવાળીનો દિવસ હોય, નવું વર્ષ હોય તો જવાતું હોય તો એ એક દિવસ માટે પણ 2 દિવસ ટ્રાવેલ કરીને પણ જવું જોઈએ. કારણ કે 2 કલાક કે 4 કલાકના પ્રોગ્રામમાં તમને જે બેનિફિટ મળે ને તે કેટલાય વર્ષોનો તમને લાભ મળી જાય. જેવી અનુકૂળતા, પણ આવો ભાવ રાખવાનો. बराबर એટલે દાદાની હાજરી હતી તેવી રીતે કામ કરતી હતી. પણ આજે હવે દાદાની હાજરી મહાત્માઓ દ્વારા છે, આપતપુત્રો દ્વારા છે, તો એનો લાભ લેવો. फिर ખ્યાલ આવ્યો? फिर ये लास्ट है दादाश्री एवो माल ગોડાઉન નો ભરેલા છે એનો વાંધો નહીં. દાદાની પાસે આવીએ છીએ ને જ્યાં સુધી બાથે દાદા છે ત્યાં સુધી કોઈ જાતનો વાંધો નહીં રાખવાનો. ફક્ત આપના મનમાં એમ કે આ છૂટે તો સારું, છૂટે તો સારું, માલ બધો ખાલી થાય તો સારું એવી ભાવના કરો. પ્રશ્ન હા પણ એ થોડા મેં પૂરા પડ લેતા. હા પણ એ બધો ખોરાક કશાયો જ
ખાઈ જાય તો શું કરવું? દાદાશ્રી: એ તો જમી જાય, છતાં દાદાજી માથે છે કૃપાથી બધું ચોખ્ખું થાય એવું છે. જાતે જ આ સત્સંગમાંથી આગા પાછા થા તો તરત ચોંટી પડશે બધું. આપને તો દાદાજી નો આશરો છોડવો નહીં. હા, अब आप समझाइए. એનો મતલબ શું થાય કે દાદાજીને માથે રાખ્યા, દાદાનું વિજ્ઞાન સ્વીકાર રાખ્યું. માથે રાખવું એટલે સ્વીકાર રાખ્યું, અલ્ટિમેટ. દાદાએ આમ કીધું છે એટલે પતી ગઈ વાત. કોઈ આગળ વિકલ્પ નહીં, કોઈ આગળ શંકા નહીં. એટલે એ રીતે માથે રાખેલું હોય અને આ બધું કસાયું ને બધું કામ કરી જતું હોય તો વહેલું મોડું એ માલ ખાલી થઈ જ છૂટકો. કારણ કે તમે દાદાના પક્ષે રહ્યા, દાદાના માથે રાખ્યા એટલે દાદાના પક્ષે રહ્યા, એટલે દાદાનો પક્ષ એ કલ્યાણનો પક્ષ છે, શુદ્ધાત્માનો પક્ષ છે. એટલે પછી એ નીકળીએ જ છૂટકો. વહેલું મોડું પણ નીકળી જશે. પણ જે બહાર નીકળી ગયા કે હવે મારે આની કશાની જરૂરત નથી, હું બધું સમજી ગયો છું, દાદા કરતા પણ ઉપરની વાત કરું છું વખતે એવું આમ થતું હોય તો જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જે કેવું હોય તે કહીને ત્યાંથી ભાગી જવું. માંડ એક એવા વિરલ પુરુષ જે યશ નામી છે, આવતા આખા અર્ધકાળ ચક્રમાં જેમનું યશ ગાવાના છે લોકો, એમને કેવી રીતે છોડાય, એમને કેવી રીતે માથા પરથી કઢાય? એટલે એનો વિકલ્પ આવે ને ત્યાંથી ચોકડી મૂકી દેવાની, એ વાત આરાધવી નહીં. ગમે તે થાય, સત્સંગમાં મારે પડતો હોય ને અપમાન થતો હોય ને તોય ત્યાં જવું, પણ એકલા એ બીજે રસ્તે પોતાનો ચોકો કાઢવો નહીં. ખ્યાલ આવ્યો? फिर आपसे पूछूंगा टाइम. जय सच्चिदानंद. ओके, अब फिर आगे जय पूछूंगा. सच्चिदानंद. ચાલો હવે કોઈ ભાગ્યશાળી મહાત્મા ઓકે, તો પછી આપણે સત્સંગ અહીંયા સમાપ્ત રાખીએ છીએ. કશ્યપજી શ્રીમંત્ર ફોલો કરીએगा. નમો વિતરાગાય, नमो वितरागाय, નમો અરિહંતાણમ, नमो अरिहंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धानम, નમો આયરિયાણમ, नमो आयरियानम, નમો વજ્જાયાણમ, नमो उवसायानम, નમો લોય સવ સાહુણમ, नमो लोये सव साहुनम, એસો પંચ નમુકારો, ऐसो पंच नमुकारो, સવ પાવ પ્રણાસણો, सर्व पावपणासनो, મંગલાણમ ચ સૌવેસીમ, मंगलानम च सवेसिम, અડમં હવૈ મંગલમ. परमं हवै मंगलम. ઓમ નમો ભગવતે વાસુદેવાય, नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. नमः शिवाय. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. શ્રી સચ્ચિદાનંદ આગળનો પ્રોગ્રામ 4:15 કીર્તન ભક્તિ, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ.